નમસ્તે, સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાંદલજા કિસ્મત ચોકડી વાસણા સનફાર્મા રોડ લેન્ડ પ્રાઇમ બિલ્ડિંગ ખાતે મરહમ ફિઝિયોથેરાપી અને સ્માઇલ ડેન્ટલ કેર દાંતની સારવાર માટેનું કેમ્પ રાખવામાં આવ્યું। નેશનલ હ્યુમન રાઇટ એન્ડ એન્ટી કરપ્શન સોશિયલ જસ્ટિસ વેલફેર ફાઉન્ડેશન અને મરહમ ફિઝિયોથેરાપી અને સ્માઇલ ડેન્ટલ કેર દ્વારા હિન્દુ મુસ્લિમો માટે ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફ્રીમાં ફિઝિયોથેરાપી અને દાંત માટેની સારવાર કરવામાં આવી હતી। સાથે હિજામા કેમ્પ પણ રાખવામાં આવ્યો। કેમ્પમાં આવેલ દર્દીઓ દ્વારા કહેવામાં આવ્યું કે ફિઝિયોથેરાપી અને ડેન્ટલ માટેના અવનવા સાધનો સાથેની ટ્રીટમેન્ટથી તેઓ ખૂબ ખુશ થયા હતા અને આવનાર સમયમાં લોકોને સારી સુવિધાઓ મળશે તેવી આશા રાખી હતી। આ સહભાગી કાર્યક્રમમાં નેશનલ હ્યુમન રાઇટ ફાઉન્ડર નેશનલ પ્રેસિડેન્ટ મુસ્તાકભાઈ પટેલ, અશોકભાઈ પાવર, વાઇસ પ્રેસિડેન્ટ નેશનલ હ્યુમન રાઇટ સંજયભાઈ જાદવ, વાઇસ પ્રેસિડેન્ટ નેશનલ હ્યુમન રાઇટ ઇલિયાસભાઈ વાડીવાલા, નેશનલ હ્યુમન રાઇટ ગુજરાત પ્રેસિડેન્ટ હસમુખભાઈ, નેશનલ મંડળ યુનિટ પ્રેસિડેન્ટ ઇસ્માઇલભાઈ મલિક, નેશનલ હ્યુમન રાઇટ સચિવ આરિફભાઈ દિવાન વડોદરા જિલ્લો, વાઇસ પ્રેસિડેન્ટ સફીકભાઈ વોરા, નેશનલ સચિવ ડોક્ટર સરફરાઝભાઈ, ડોક્ટર ઉમંગભાઈ, ડોક્ટર નિલેશ સોલંકી, ડોક્ટર સમીર પટેલ, ડોક્ટર પૂજા દ્વારા સહભાગી થઈ ફ્રી કેમ્પને સફળ બનાવ્યો હતો। આજરોજ નેશનલ હ્યુમન રાઇટ અને મરહમ ક્લિનિક ફિઝિયોથેરાપી દ્વારા આજે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં અલગ અલગ વિસ્તારમાંથી હિન્દુ મુસ્લિમ લોકો અહીંયા પધાર્યા છે અને ડેન્ટલનું પણ સાથે સાથે રાખ્યું છે। તમામ ડૉક્ટર હાજર છે। તો આજે જે મેડિકલ કેમ્પ રાખ્યું છે એમાં નેશનલ હ્યુમન રાઇટના અમારા પ્રમુખ મુસ્તાકભાઈ, અશોકભાઈ, તમામ નેશનલ ટીમ હાજર છે અને ત્યાંથી મરહમ ક્લિનિકમાં ડૉક્ટર સરફરાજ, ડૉક્ટર સમીર, તમામ ડૉક્ટરની ટીમ હાજર છે। તો આજે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કર્યું, એમાં સારા લોકોએ ભાગ લીધો છે અને અલગ અલગ દવા આપવામાં આવી। ફિઝિયોથેરાપીમાં કોઈ પણ દુખાવો હોય એનું પણ અહીંયા ટ્રીટમેન્ટ ચાલે છે અને દાંતનું પણ અહીંયા ડૉક્ટર ટ્રીટમેન્ટ કરે છે। તો આજના જે પ્રસંગ જે કેમ્પ થયો છે, તો હું દુઆને પ્રાર્થના કરું આજ પ્રમાણે તમામ કેમ્પો થાય અને આમાં કેમ્પમાં હિન્દુ મુસ્લિમ સાથે મળીને તમામ લોકો ભાગ લે અને એવી મારી દુઆને પ્રાર્થના છે। હું ડૉક્ટર સરફરાઝ શાહ, મરહમ ફિઝિયોથેરાપી એન્ડ રિહેબ ક્લિનિક અને નેશનલ હ્યુમન રાઇટ્સ એન્ડ એન્ટી કરપ્શન સોશિયલ જસ્ટિસ વેલફેર ફાઉન્ડેશન સાથે સંયુક્ત રીતે આપણે ફિઝિયોથેરાપી એન્ડ ડેન્ટલ કેમ્પ આયોજન કર્યું છે, જેમાં જેમ કે અહીંયાના પ્રેસિડેન્ટ આપણા મુસ્તાકભાઈ પટેલ, અશોક પવાર, ફારૂક માસ્ટર, ઇલિયાસભાઈ વાડીવાલા, આરિફ દિવાન, અશરફ પટેલ, આ બધાનો સંયુક્ત સાથ સાથે ખાસા મોટા પ્રમાણમાં આપણે પેશન્ટ્સને અને સાથે ફિઝિયોથેરાપી એન્ડ ડેન્ટલ સ્માઇલ ક્લિનિક દ્વારા જે પેશન્ટ આવી રહ્યા છે એમને એક બહુ સરસ રીતે આ ફાઉન્ડેશને આયોજન કર્યું છે, જેમાં ઘણા બધા પેશન્ટને આપણે બેનિફિટ થઈ રહ્યું છે, જે બેઝિકલી તાંદલજા અને આસપાસના વિસ્તારમાં વાસના અને એ બાજુના બધા પેશન્ટ્સ એનો લાભ લઈ રહ્યા છે। આ ક્લિનિક કઈ રીતે ચાલવાનું છે, એનું ટાઈમિંગ શું હશે? આપણે ક્લિનિક લોકેશન આપણે જોઈએ તો તાંદલજા સનફાર્મા રોડ ઉપર આવેલું છે, જેનો સમય સવારે 9 થી 1 અને સાંજે 4 થી 8નું છે અને જ્યાં ફિઝિયોથેરાપી સાથે સાથે દરેક સ્પેશિયાલિટીના ફિઝિયોથેરાપી માટેનું ટ્રીટમેન્ટ આપવામાં આવે છે। કયા કોમ્પ્લેક્સ? આ છે લેન્ડમાર્ક પ્રાઇમમાં, ત્રીજા માળે 304। આજે નેશનલ હ્યુમન રાઇટ એન્ડ એન્ટી કરપ્શન સોશિયલ જસ્ટિસ વેલફેર ફાઉન્ડેશન અને મરહમ ફિઝિયોથેરાપી એન્ડ ક્લિનિક દ્વારા સંયુક્ત રીતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। કેટલી સંખ્યામાં લોકો આવ્યા છે? કેવું આયોજન? આજે સારી એવી સંખ્યામાં લોકો આવ્યા છે। આ જે સ્થળ છે એ ગામથી થોડુંક આગું છે, એટલા માટે લોકોને આવતા વાર લાગે છે। લોકો હજુ પણ આવે છે અને ઘણા બધા લોકો જે આ સેવા છે આજનો એનો લાભ લેશે એવી આશા છે। તમારું નામ? મારું નામ અશોક પવાર, વાઇસ પ્રેસિડેન્ટ।
સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.